હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે આપણે વાત કરવાના છીએ ઇમોશનલ કોઝ અને હોમિયોપેથી. મિત્રો, મારા ઉપર એક મેસેજ આવેલો કે અ, તમે ઇમોશન અને હોમિયોપેથી વિશે આજે વાત કરો. હવે એલોપેથી ડોક્ટરો કેમ ઇમોશન કે મેન્ટલ કોઝ કેલ્ક્યુલેટ નથી કરતા અને હોમિયોપેથિક ડોક્ટરો કેમ મેન્ટલ કોઝ અને ઇમોશન ઉપર મેડિસિન આપે છે? તો આપણે જોઈએ કે ઇમોશનનો હોમિયોપેથીમાં શું રોલ છે. પહેલા જોઈએ કે ઇમોશન એટલે શું. ઇમોશન આર ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટેટ brought on by neurophysiological changes variously associated with thoughts, feeling, behavior responses, and the degree of pleasure or displeasure. Emotions are often intertwined with mood, temperament, personality, disposition, or creativity. A positive or negative experience that is associated with a particular pattern of physiological activity. Emotions are complex, involving multiple different components such as subjective experience, cognitive processes, expressive behavior, psychophysiological changes, and instrumental behavior. મિત્રો, ઇમોશન એટલે શું? તો કે ઇમોશન એક એવું છે કે જે પર્સન ફિઝિયોલોજીકલ છે, મેઇનલી તો ફિઝિયોલોજીકલ છે. પર્સન જેના થ્રુ સેન્સિટાઇઝ થાય છે અને જે રિએક્શન આપે છે ફિઝિયોલોજીકલ ઇમોશન, એને ઇમોશન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇમોશનના ટાઈપ શું છે? તો કે એકમેને તેના ફેશિયલ એક્સપ્રેશનના રિસર્ચ પ્રમાણે 6 બેઝિક ઇમોશન આપ્યા છે, જેમાં એંગર છે, ડિસગસ્ટ છે, ફિયર છે, હેપીનેસ છે, સેડનેસ છે અને સરપ્રાઇઝ છે. હવે રોબર્ટ પ્લુટચિકે પણ સાથે 8 પ્રાઇમરી ઇમોશન આપ્યા છે, પણ એને ગ્રુપમાં આપ્યા છે પોઝિટિવ અને નેગેટિવ બેઝિસ પ્રમાણે, જેવું કે હેપીનેસ અને સેડનેસ છે. એવી રીતે જોય વર્સિસ સેડનેસ, એંગર વર્સિસ ફિયર, ટ્રસ્ટ વર્સિસ ડિસગસ્ટ, સરપ્રાઇઝ વર્સિસ એન્ટિસિપેશન. મિત્રો, હવે આ ઇમોશન તો આપણે જોઈએ છે, પણ હોમિયોપેથીમાં ઇમોશનનો રોલ શું? હવે ધારો કે કોઈ મધરના ઇમોશન છે, હવે એના ચાઇલ્ડના જીનેટિક્સમાં શું ચેન્જીસ કરી શકે? તો કે હા, ચોક્કસ ચેન્જીસ કરી શકે છે. એટલા માટે જ આપણે હોમિયોપેથીમાં મધરને કોઈ ચાઇલ્ડમાં કોઈ જીનેટિક રોગ છે, કોઈ મેજર ડિસીઝ ક્યોર કરતા હોઈએ છીએ, તો આપણે પ્રેગ્નન્સી દરમિયાન એની હિસ્ટ્રીને, મધરની પ્રેગ્નન્સી હિસ્ટ્રીને આપણે ઇમ્પોર્ટન્ટ આપતા હોઈએ છીએ. હવે એમાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો કે if the mother has a 4 children and every pregnancy she had suppressed anger, but only one of them suffered from convulsion or any genetic disease, then we know that this child is sensitive to anger. હવે મધરને છે 4 ચિલ્ડ્રન છે, બધી જ પ્રેગ્નન્સી દરમિયાન એને એંગર સપ્રેસ હતો, પણ એમાંથી એક જ ચિલ્ડ્રનને જીનેટિક મ્યુટેશન અથવા તો કન્વલ્સિવ ડિસઓર્ડર હતો. તો આપણે એના ઉપરથી એ આઈડેન્ટિફાઈ કરી શકીએ કે એ એક ચાઇલ્ડ છે તે જ સેન્સિટાઇઝ છે એંગરથી, એના હિસાબે એને એંગર ઇફેક્ટ થાય છે. હવે ઇમોશન ડેવલપમેન્ટ કઈ રીતે થાય? તો કે ધ સેન્ટ્રલ પ્લેસ ફોર જનરેટિંગ ઇમોશન ઇઝ ધ એમેગ્ડાલા એન્ડ ધ બેઝલ ગેંગલિયા. ઈચ ઇમોશન આર રિલેટેડ ટુ ન્યુરોટ્રાન્સમીટર. બધા ઇમોશન છે જે ન્યુરોટ્રાન્સમીટર સાથે રિલેટેડ હોય છે. હેપીનેસ, લવ અને અફેક્શન એ કોના થ્રુ સિક્રેટ થાય? તો કે ફિનાઇલ ઇથિલામાઇન ન્યુરોટ્રાન્સમીટર થ્રુ સિક્રેશન થાય છે. હવે એંગર છે તો એડ્રિનાલિન સિક્રેશન થાય ન્યુરોટ્રાન્સમીટર, એના કારણે એંગર આવે છે. સેડનેસ છે તો એના માટે જવાબદાર છે સિરોટોનિન. હવે આવી જ રીતે ધારો કે એક એક્ઝામ્પલ આપું તો ફોસ્ફરસ મેડિસિન છે, ફોસ્ફરસમાં ક્રેવિંગ શેની હોય છે? તો કે આઈસ્ક્રીમ છે, ચોકલેટની ક્રેવિંગ હોય છે. હવે આ ક્રેવિંગ શું કામ થાય? આ ક્રેવિંગ થાય છે એના કારણે ફિનાઇલ ઇથિલામાઇન ન્યુરોટ્રાન્સમીટર સિક્રેટ થાય છે. આ આઈસ્ક્રીમ અને ચોકલેટ છે એ સિક્રેટ કરે છે. અને ફિનાઇલ ઇથિલામાઇન શું કામ કરે? તો કે લવ, અફેક્શન, હેપીનેસ એ બધું પ્રોવાઈડ કરે છે. તો ફોસ્ફરસમાં ફિનાઇલ ઇથિલામાઇન આઈસ્ક્રીમ અથવા તો ચોકલેટ ખાવાથી સિક્રેશન થાય છે. એટલા માટે ફોસ્ફરસની નીડ શું છે? લવ છે, અફેક્શન છે, હેપીનેસ છે. આ બધું ફોસ્ફરસમાં એટલે જોવા મળે છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ઇમોશન અને ક્રેવિંગ એવર્ઝન પણ સાથે સંકળાયેલા છે. હવે નખસ્વામિકામાં જોઈએ તો નખસ્વામિકાને સ્ટિમ્યુલેશનની જરૂર હોય છે. સ્ટિમ્યુલેશનથી શું થાય? એની સેન્સીસ એક્ટિવ થાય છે અને એના કારણે એ રિએક્શન આપે છે. હવે એના કારણે એમ્બિશન હાઈ છે, વોન્ટ ટુ ગ્રો ફાસ્ટ, આ બધું એ નખસ્વામિકામાં જોવા મળે છે. કોઈ લાઉડ નોઇઝ છે એના કારણે સેન્સિટાઇઝ થાય છે. તો સડન ક્રેવિંગ એવર્ઝન અથવા તો એના કારણે ઇમોશન બહાર બતાવે છે.
The child is connected with the mother with the umbilical cord. The blood and the mother's neurotransmitter get transferred to the child. If the child is sensitive to certain neurotransmitter, it will get affected by it. હવે આમાં શું કીધું તો કે મધર છે પ્રેગ્નન્સી દરમિયાન મધર અને ચાઇલ્ડ એ બંને અમ્બિલિકલ કોર્ડ થ્રુ સાથે જોડાયેલા હોય છે. હવે કોઈ બી ઇમોશન મધરમાં જે સિક્રેટ થયું ન્યુરોટ્રાન્સમીટર એના કારણે જે ઇમોશન આવ્યા એ ચાઇલ્ડ એનાથી સેન્સિટાઇઝ હશે તો એના ઉપર ઇફેક્ટ કરશે. હવે એક એક્ઝામ્પલ જોઈએ તો કે બહુ બધા એંગર હોય છે, એંગર સપ્રેસ હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટાઈમે મમ્મીનો એંગર સપ્રેસ હોય છે મધરમાં. પરંતુ જો બાળક હશે એનામાં ફિનાઇલ ઇથિલામાઇન ન્યુરોટ્રાન્સમીટર સિક્રિટ થતો હશે એના કારણે લવ અફેક્શનિસ્ટ હશે બાળક, લવેબલ, હેપીનેસ, અફેક્શન, તો એનામાં એંગર ઇફેક્ટ નહીં કરે. શું કામ તો કે એનામાં ન્યુરોટ્રાન્સમીટર ફિનાઇલ ઇથિલામાઇન સિક્રિટ થાય છે એટલે એંગરની એનામાં કોઈ ઇફેક્ટ નહીં આવે એટલે બાળકના ડિસીઝ એ પ્રમાણે જશે. હવે ઇમોશનલ કોઝ શું હોઈ શકે તો કે ઇન્ફન્ટ ન્યૂબોર્ન થી 2 યર સુધીની એજ હોય તો શું કયા કયા કારણોના હિસાબે ઇમોશન બાળકમાં આવે અને કેવા કેવા ટાઈપના ઇમોશન આવે જેના કારણે આપણે મેડિસિન સિલેક્શન કરવામાં હેલ્પ થાય અને એનું રિએક્શન શું. તો કે ઇમોશનલ કોઝ ઇન ઇન્ફન્ટ્સ commonest cause છે vaccination. Mother who used to be with her child for 3 to 4 months resume for her office. 3 થી 4 મહિના બાળકની સાથે રહે છે પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી, અને પછી પોતાની ઓફિસ જોઈન કરે છે એટલે બાળકમાં નેગ્લેક્ટેડ ફોર સેકન્ડ ફિલિંગ આ પ્રકારના ઇમોશન ડેવલપ થશે. ચાઇલ્ડ વોઝ કેપ્ટ અવે ફ્રોમ મધર, મધરથી ચાઇલ્ડને દૂર કરવું, ડેઝર્ટેડ. ફાઇટ્સ બિટવીન પેરેન્ટ્સ બિટવીન ફાઇટ્સ થશે એના કારણે બાળકમાં ક્વારલ્સમ છે, એંગર છે, એન્ઝાઇટી છે, ફિયર છે, ફ્રાઇડ છે ડેવલપ થશે. મધર બીંગ બીટન, ઇન્ટરપ્શન ઇન ફીડ, ચાઇલ્ડ વોઝ ફ્રાઇટેન્ડ બાય સીઈંગ ડોગ, કેટ, ડાર્કનેસ, એનાથી બાળક ડરતું હશે તેના કારણે ફ્રાઇડ, ફિયર ડેવલપ થશે. ફોલ, હિટ બાય મધર, ન્યૂબોર્ન સિબલિંગ ઇન ધ હાઉસ, કોઈ બી ઘરમાં ન્યૂ સિબલિંગનું બોર્ન થશે એના કારણે બાળકમાં જીલસી, સિબલિંગ રાઇવલરી એ પ્રકારના ઇમોશન આવશે. ઇમોશનલ કોઝ ઇન સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં મોસ્ટલી કોમ્પિટિટિવ ટાઈપના, કોમ્પિટિટિવ છે, ફાસ્ટ ગ્રોઈંગ છે, જીલસી, બીજાને આ મળે છે ઘરમાંથી મને નથી મળતું તો એના કારણે શું ઇફેક્ટ આવે એ પ્રકારના ઇમોશન થશે. ઇમોશનલ કોઝ જોઈએ તો કે પનિશમેન્ટ ઇન સ્કૂલ, losing rank in class, disturbance from friends, humiliation in class, parents' quarrels, parents' strictness, missing working parents, failing in study, sport activity failure, not being selected for team, disappointment in cultural activity, sexual abuse. આ ટાઈપના સ્કૂલ ચિલ્ડ્રનમાં કોઝ જોવા મળશે. કોલેજ લેવલ ઉપર તો કે પ્રોબ્લેમ વિથ ફ્રેન્ડ્સ, infatuation with opposite sex, disappointment in love, failure in study, complex about money and status, abuse. Abuse word શા માટે યુઝ થાય તો કે used to bad effect for a bad purpose or treat with cruelty or violence, assault sexually, address in the insulting and offensive way. Emotional cause in middle age working life, વર્કિંગ એજ. હવે આમાં મોસ્ટલી મિડલ એજમાં શું જોવા મળે તો કે પેશન્ટ મેરિડ થઈ ગયું હોય એટલે એના ઘર સંસારી ચલાવવાનો હોય, સાથે સાથે પૈસાનું મેનેજમેન્ટ કરવાનું હોય, સોશિયલી મેનેજમેન્ટ કરવાનું હોય તો એના રિલેટેડ શું કોઝ હશે ઇમોશનલ? ફાઇનાન્શિયલ એમ્બ્રેસમેન્ટ, સોશિયલ એમ્બ્રેસમેન્ટ, વર્કિંગ પ્લેસ પ્રોબ્લેમ, ઇનજસ્ટિસ, વર્કિંગ અગેન્સ્ટ હિઝ વિલ, એબ્યુઝ, ફેમિલી ડિસહાર્મની, પર્સનલ તો કે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ઓન છે ઓર સ્પાઉસ છે, લોસ ઓફ એમ્બિશન, આ બધા કારણો જવાબદાર છે. ઇમોશનલ કોઝ ઇન ઓલ્ડ એજ, ઓલ્ડ એજના પીપલમાં શું હોય તો કે ઓલ્ડ એજના પીપલમાં મોસ્ટલી રિટાયરમેન્ટ થઈ ગયેલા હોય તો હવે એમને પોતાના બાળકો સાચવે છે કે નથી સાચવતા એના કારણે શું ફિલિંગ આવશે? નેગ્લેક્ટેડ ફિલિંગ આવે, હેલ્પલેસ ફિલિંગ, હું વર્થલેસ છું, હું કઈ કામનો નથી એવી ફિલિંગ આવે, આગળના મનીનું ટેન્શન આવે. તો એના માટેના કારણો શું છે? રિટાયરમેન્ટ યુઝ, નેગ્લેક્ટેડ ફિલિંગ, ઇન્સલ્ટ, યુઝલેસ ફિલિંગ, વર્થલેસ, helpless feeling, monetary tension related to money or the currency. આ બધા ઇમોશનલ કારણો છે. હવે એનું રિએક્શન શું આવે છે એ જોઈને અને આપણે મેડિસિન સિલેક્ટ કરી શકીએ. એટલે આ પરથી આપણે ડિસાઈડ કરીએ કે ઇમોશનનો ચોક્કસ હોમિયોપેથીમાં રોલ છે. થેન્ક યુ મિત્રો.
મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને ડેફિનેટલી તમે ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર અને મેલ આઈડી આપેલું છે. અને આગળનો વિડીયો કયા ટોપિક પર લેવો એના માટે ચોક્કસ તમે મેસેજ કરી શકો છો. થેન્ક યુ.